આજે ફરી એકવાર અમે મુંબઈના હવામાન શાસ્ત્ર મથકે છીએ. આજે તો અમારી સામે એક ફુગ્ગો છોડવામાં આવશે. આ ફુગ્ગો કેવો છે અને કેમ છોડવામાં આવી રહ્યો છે એ જાણીશું આપણે. આજનો વિષય છે હવામાનની માહિતી મેળવવા માટે ઉપયોગમાં લેવાતો ફુગ્ગો વેધર બલૂન. હવામાનની માહિતી મેળવવા માટે ઉપયોગમાં લેવાતો ફુગ્ગો મજબૂત લેટેક્સ રબરથી બનેલો હોય છે. પણ તે ઉપર જશે કેવી રીતે? ફુગ્ગામાં ભરવામાં આવે છે હાઇડ્રોજન ગેસ. આમ તો ફુગ્ગામાં હાઇડ્રોજનના બદલે હિલિયમ ગેસ પણ ભરી શકાય છે. ફુગ્ગો ફૂલીને મોટો થઈ રહ્યો છે અને હવે તો તે ઉપર જવા લાગ્યો છે. અમારી આંખોની સામે ફૂલાતો અને ફેલાતો ફુગ્ગો. લગભગ 1.5 કિલો ગેસ ફુગ્ગામાં ભરવામાં આવશે. આટલો ગેસ ફુગ્ગાને વાયુમંડળમાં લગભગ 40 કિલોમીટર સુધી ઉપર લઈ જશે. વાયુમંડળની આ ઊંચાઈ સુધી જ પૃથ્વીનું હવામાન બને છે. તેથી ત્યાંની સ્થિતિની જાણકારી હવામાન વૈજ્ઞાનિકો માટે ઘણી અગત્યની હોય છે. ફુગ્ગાની સાથે લગાવવામાં આવી રહ્યા છે કેટલાક ખાસ ઉપકરણ. નાનો જેવો સફેદ ડબ્બો રેડિયો સોન્ડ કહેવાય છે. રેડિયો સોન્ડમાં અનેક ઉપકરણો જોડેલા હોય છે અને એક ટ્રાન્સમીટર પણ. હવામાનના અલગ અલગ ઘટકોને માપવા માટે ઉપયોગમાં લેવાતા રેડિયો સોન્ડનું વજન ફક્ત 65 ગ્રામ હોય છે. હવામાનના ઘટક એટલે દબાણ, પ્રેશર, આર્દ્રતા, હ્યુમિડિટી, તાપમાન, ટેમ્પરેચર, પવન વેગ, વિન્ડ સ્પીડ અને પવન દિશા એટલે કે વિન્ડ ડાયરેક્શન પણ. સાંજના બરાબર 4:30 વાગ્યા છે. ફુગ્ગો આકાશમાં જવા લાગ્યો છે. આ ફુગ્ગો લગભગ 1.5 કલાક સુધી ઉપર રહેશે. આ ફુગ્ગાને આવજો કહીને અમે આવ્યા આ કોમ્પ્યુટર રૂમમાં. આ જોઈ રહ્યા છો? આ સ્ક્રીન બતાવી રહ્યું છે ફુગ્ગાનું ઠેકાણું. આ સમયે ફુગ્ગો 24 કિલોમીટરથી વધુ ઊંચાઈ ઉપર છે. ત્યાં આ સમયે દબાણ છે 29 હેક્ટોપાસ્કલ. પાસ્કલ દબાણ માપવાનું એક એકમ છે. તાપમાન 0 થી 58.5 ડિગ્રી સેલ્સિયસ નીચે છે. -58.5 ડિગ્રી સેલ્સિયસ. તમે જ વિચારો ત્યાંની હવા કેટલી ઠંડી હશે. આર્દ્રતા એટલે કે હવામાં બાષ્પની માત્રા 3% છે. ત્યાં હવાની ગતિ 14.3 નોટ્સ એટલે કે 26.5 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહી રહી છે. પરંતુ ફુગ્ગો તો આટલી ઊંચાઈ ઉપર છે તો આ બધી જાણકારી આપણને કેવી રીતે મળી રહી છે? આમાં કામ આવે છે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને સાથે ફુગ્ગા સાથે લગાવેલું ટ્રાન્સમીટર. આનાથી જાણકારી મળે છે ફુગ્ગાની સ્થિતિની, સાથે જ હવામાનના ઘટકોની જાણકારી પણ. હવામાન મથકની છત ઉપર લાગેલું આ એન્ટીના સેટેલાઇટની મદદથી બધી જાણકારી પ્રાપ્ત કરે છે. છે ને રસપ્રદ બાબત? જમીનથી આપણે મોકલ્યો ફુગ્ગો અને તે વાયુમંડળથી જ હવામાનની સ્થિતિ દર્શાવી રહ્યો છે. તેના દ્વારા મોકલવામાં આવેલ બધા અવલોકનો રીડિંગ્સ આ કોમ્પ્યુટરમાં નોંધાય છે. આ રીતે દરેક ક્ષણે ફુગ્ગાની સ્થિતિ બદલાતી રહે છે અને બદલાતી ઊંચાઈની સાથે હવામાનની સ્થિતિ પણ બદલાઈ રહી છે. લગભગ 1.5 કલાક સુધી આ હવામાન ફુગ્ગો આ રીતે હવામાનની જાણકારી આપતો રહેશે. શું તમને ખબર છે બરાબર આવા જ ફુગ્ગા ભારતના 39 અને દુનિયાભરના 900 હવામાન શાસ્ત્ર કેન્દ્રોમાંથી છોડવામાં આવે છે? તે પણ એક જ સમયે અને દરરોજ 2 વાર. ભારતમાં ફુગ્ગા છોડવાનો સમય છે સવારે 5:30 વાગ્યે અને સાંજે 4:30 વાગ્યે.
દુનિયાભરમાં બરાબર આ જ સમયે ફુગ્ગા છોડવામાં આવે છે, પછી ભલે ત્યાં સમય કોઈ પણ હોય. એ વાત પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દુનિયાભરના બધા રેડિયો સોન્ડ ઉપકરણ એક જ જેવું કામ કરે. હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે હવામાન ફુગ્ગા દ્વારા મળતી જાણકારી ઘણી મદદરૂપ છે, કારણ કે અંતરિક્ષથી સેટેલાઇટ, વાયુમંડળથી હવામાન ફુગ્ગા અને હવામાન કેન્દ્રમાં સ્થિત અનેક જમીનના ઉપકરણો બધા ભેગા મળીને હવામાનની સ્થિતિ માપે છે અને આ બધી જાણકારીની મદદ વડે હવામાન વૈજ્ઞાનિક હવામાનનું વધુ સારું પૂર્વાનુમાન કરી શકે છે. હવે તમારા માટે એક પ્રશ્ન: હવામાનની જાણકારી રોજિંદા જીવનમાં શા માટે જરૂરી છે? હવામાનની જાણકારીનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે થઈ શકે છે? તમે વિચારો અને ચર્ચા કરો. તમારા જવાબનો વિડીયો બનાવો અને અમારી સાથે શેર પણ કરો.